સ્વાગત છે। 30 ફેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ નાસુર રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આ ફિલ્મના કલાકારો સાથે ખાસ વાતચીત કરી। ઘણા લાંબા સમય પછી હોલિવૂડની એક દમદાર અને સાયકો થ્રિલર ફિલ્મ આગામી 23 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ છે નાસુર। જી હા, નાસુર ફિલ્મ જેમાં અભિનેતા હિતુ કનોડિયા, અભિનેત્રી નીલમ પંચાલ અને ડેનિશા ગુમરા સહિતના કલાકારો લીડ ભૂમિકામાં જોવા મળવાના છે। તો મિત્રો, થોડા દિવસ પહેલા આ ફિલ્મનું એક ટ્રેલર પણ આવી ગયું અને તમે જોયું હશે કે આ ટ્રેલર સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યું છે અને લોકોનો પણ ભવ્ય પ્રતિસાદ આ ટ્રેલરને જોઈને મળી રહ્યો છે। આપણી સાથે જોડાયા છે કલાકાર હિતુ કનોડિયા, નીલમ પંચાલ અને ડેનિશા ગુમરા। આપ તમામનું સ્વાગત। થેન્ક યુ, ખૂબ આભાર। સૌથી પહેલા હિતુભાઈ આપને પૂછીશ કે ઘણી બધી ફિલ્મો તો તમે કરી છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ એક સાયકો થ્રિલર ફિલ્મ કહેવાય છે। મને લાગે છે કે પહેલી વખત આવી એ ફિલ્મ આવી રહી છે, તો એમાં તમારો રોલ ટ્રેલર મેં જોયું એમાં કંઈક જબરજસ્ત લાગી રહ્યો છે ને બહુ જ એક કોઈ રેસ પાછળ ભાગતા હોય એવું લાગે છે, તો જરા એના વિશે દર્શકોને સમજાવશો। આ ફિલ્મની અંદર જે સાયકોલોજીકલ થ્રિલર છે, આ સબ્જેક્ટ, આવો સબ્જેક્ટ આજ સુધી ગુજરાતીમાં નથી આવ્યો। ઇનફેક્ટ આવું આ વસ્તુ ઉપર, આ વાત ઉપર કોઈ ફિલ્મ આજ સુધી હિન્દીમાં પણ કદાચ નથી બની, એવું મારું ધારવું છે। સો ખૂબ મજા આવશે। થ્રિલિંગ છે, થ્રિલર છે। એક મારું જે કેરેક્ટર છે એ એકદમ કોમ્પ્લેક્સ કેરેક્ટર છે, એને સમજવું કે એને સમજાવવું બહુ અઘરું છે। તમે એને શબ્દોમાં નહીં વણી શકો, એટલે અમને લાગે છે કે આ પિક્ચર જોવાની એ લોકોને બહુ જ મજા આવશે। નીલમબેન, હવે આપની પાસે આવીશ। તમે તો રાડો અને વશ બાદ લગભગ આ ત્રીજી ફિલ્મ કરી રહ્યા છો અમારી સાથે। હા, હિતુભાઈ સાથેની આ ત્રીજી ફિલ્મ છે, તો જરા તમારા રોલ વિશે જણાવશો। તમે એમાં કયા પ્રકારનું પાત્ર ભજવી રહ્યા છો? હર્ષવર્ધનની વાઇફ જોલી શેઠનું પાત્ર છે અને આઈ ફીલ કે બધી જ સ્ત્રીઓ, ઘણી બધી સ્ત્રીઓ છે, બધી સ્ત્રીઓમાંથી જે આ ફિલિંગમાંથી, આ ઇમોશનમાંથી પસાર થતી હશે, કનેક્ટ થઈ શકશે। હર્ષવર્ધને જોલી શેઠને બધી જ સુખ સાહેબીઓ આપી છે, પણ એ સુખમાં પણ એ ક્યાંક ને ક્યાંક ખોવાયેલી છે, ખુશ નથી, કંઈક ઝંખે છે। જેમ હર્ષવર્ધનને બધું મળી ગયું છે ને એમની પણ કોઈ ઝંખના છે, એ પણ ક્યાંક ખુશ નથી, તો એવી એક સ્ત્રીનું આ પાત્ર છે અને આઈ ફીલ બધા જ કનેક્ટ થઈ શકશે આની સાથે। તો નાસુર પણ એટલા અદ્ભુત સબ્જેક્ટ સાથે આવી રહી છે, તો તમને પણ વશની જેમ વસવસો ના રહી જાય એના માટે ચોક્કસથી થિયેટરમાં જોજો નાસુર। ઋષિલભાઈ, આપને પૂછવા માંગીશ કે આ ફિલ્મનું નામ છે નાસુર, આ ટાઇટલ આપ્યું છે એની પાછળનું શું રહસ્ય છે? એટલે નાસુર શબ્દનો મિનિંગ એ છે, બહુ એક જ લાઈનમાં કહું તો, કે એવા ઘા જે કદી રૂજાયા નથી, એ ધીમે 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 કોઈ એને હીલ ના કરે તો એ નાસુર થઈ જાય, એટલે એને કદી એ ઘાને રૂજાવી નથી શકાતા, એવા ઘાની વાત છે। અને હું આશા રાખીશ અને આપને પણ શુભકામના આપીશ, આખી ટીમને શુભકામના આપીશ કે આ ફિલ્મ જે છે એ સફળતાના શિખરો હાંસલ કરે અને દર્શકોનું પણ જબરજસ્ત એમાં પ્રતિસાદ મળે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।